નજર કરીએ વિગતવાર સમાચાર પર મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। શક્તિ વાવાઝોડું એક તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। દરિયાકાંઠે ટકરાશે નહીં, પરંતુ ગુજરાતમાં તેની અસર દેખાશે। પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। 5 ઓક્ટોબરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપી દેવામાં આવ્યા। તો મહત્વપૂર્ણ સમાચાર કે જે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી। રાજ્યમાં 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા। શક્તિ વાવાઝોડું તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। દરિયાકાંઠે ટકરાશે નહીં, પરંતુ ગુજરાતમાં તેની અસર દેખાશે। 5 ઓક્ટોબરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપ્યા। મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં 6 થી 8 ઓક્ટોબર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। શક્તિ વાવાઝોડું તોફાનમાં પરિવર્તિત થઈ રહ્યું છે। હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો ગુજરાતના કેટલાક ભાગોમાં, કેટલાક શહેરોમાં વરસાદ જોવા મળશે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે કચ્છ તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે। હવામાન વિભાગે જે પ્રકારે આગાહી વ્યક્ત કરી છે, તો રાજ્યમાં 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા। ખાસ કરીને દ્વારકા આસપાસ વરસાદી માહોલ વધારે રહેશે। સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા વધુ છે। દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરાશે નહીં, પરંતુ ગુજરાતમાં તેની અસર દેખાશે। તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપી દેવામાં આવ્યા। વધુ માહિતી માટે અમારા સહયોગી આમીન પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી આમીન, વરસાદી માહોલ રહેશે ગુજરાતમાં। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તેને લઈને વરસાદને લઈને વધુ અપડેટ। ત્યારે હવે ચોમાસાનો છેલ્લો રાઉન્ડ કહી શકાય અને છેલ્લા રાઉન્ડમાં વરસાદ તેના અમીછાંટા છોડી શકે છે અને વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, આગાહીની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહીની સાથે ગુજરાત પર એક ખતરો પણ મંડાઈ રહ્યો છે। તે ખતરાનું નામ છે શક્તિ વાવાઝોડું। જે વાવાઝોડું તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે, તેના કારણે પણ એક ચિંતાનો અત્યારે વિષય ઉભો થયો છે। જો કહેવાની વાતમાં આવે તો શક્તિ વાવાઝોડું ગુજરાતમાં પ્રવેશ નહીં, પરંતુ કેટલીક જગ્યા પર તેની અસર વર્તાઈ શકે છે। કૃપા બિલકુલ, તો ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારોમાં, કયા ભાગોમાં અસર વર્તાશે? ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની જે આગાહી અનુસાર જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ એક સામાન્ય વરસાદ છે, પણ સામાન્ય વરસાદ ખેડૂતો માટે તો ચિંતાનો વિષય છે। કારણ ખેડૂતોએ જે અત્યારે મગફળી જેવા પાકોને લણણી કરીને ઢગલા કરીને મૂકેલા છે, તે ભીના થવાના કારણે મગફળીમાં ફૂગ થાય છે ને ફૂગ પડવાના કારણે બીજા દાણા નીકળી જવાના ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે। એટલે જે વરસાદના જે લાસ્ટના જે અમી છાંટા કહી શકાય, એ છાંટા નુકસાન આપી શકે છે। કૃપા બિલકુલ, તો કયા શહેરોમાં વરસાદની અસર વર્તાશે? જે આગાહીની આપણે જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તે અનુસાર તો ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે। બિલકુલ, તમામ વિગતો બદલ આપનો આભાર। તો દરિયાકાંઠે ટકરાશે નહીં, પરંતુ તેની અસર વર્તાશે। 5 ઓક્ટોબરથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચનો આપી દીધા છે। હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી। 6 થી 8 ઓક્ટોબર સુધી વરસાદની શક્યતા ગુજરાત રાજ્યમાં રહેશે।